હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્શિયલ ઇક્વેશન શું છે એ જોયું. એના પરથી ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર એન્ડ ડિગ્રી એટલે કક્ષા અને પરિમાણ કઈ રીતે મેળવીશું એ જોયું. ઓકે, તો હવે આજે આપણે શું જોવાનું છે કે વિકલ સમીકરણનો ઉકેલ કઈ રીતે મળશે આપણને, બરાબર. તો આપણે એક વખત રિફર કરી લઈએ. આપણે શું કીધું હતું, વિકલ સમીકરણ એટલે શું કે એક સ્વતંત્ર ચલ એક્સ અને અવલંબી ચલ વાયના એક્સ પ્રત્યેના વિકલન ફળોને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહેવામાં આવે છે, બરાબર. ઓકે, પછી આપણે એને મેથેમેટિકલી રીતે સમજ્યા હતા કે સ્વતંત્ર ચલ લીધો, અવલંબી ચલ લીધો અને એના વિકલન ફળોને લઈને આપણે એક કન્સેપ્ટ જોયો, એને આપણે શું કહીશું, વિકલ સમીકરણ, બરાબર. તો y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ જોયું હતું. એમાં એક્સ શું થશે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, વાય થશે ડિપેન્ડન્ટ વેરિયેબલ, બરાબર. અને વાયના એક્સ પ્રત્યેના વિકલન ફળો કેવા મળશે, આ ટાઈપના ડીવાય બાય ડીએક્સ, જે ફર્સ્ટ ઓર્ડરનું થશે, આ સેકન્ડ ઓર્ડરનું અને આ થર્ડ ઓર્ડરનું, બરાબર. એવી રીતે બહુ બધા વિકલન ફળો મળશે. તો આ બધા જ આ એક સ્વતંત્ર ચલ એક્સ, અવલંબી ચલ વાય અને વિકલન ફળોને સમાવતું એક સમીકરણ મળશે, જેને આપણે શું કહીશું, વિકલ સમીકરણ, બરાબર. ઓકે, હવે આજે આપણે એવું જોવાનું છે કે આ જે વિકલ સમીકરણ છે એનું સોલ્યુશન આપણને કઈ રીતે મળશે, બરાબર. તો ઉકેલ, તો એની ડેફિનેશન શું છે પહેલાં આપણે સમજી લઈએ, પછી આપણે એક્ઝામ્પલથી જોઈશું એટલે તમને વધારે ખબર પડશે. કે જેમાં કોઈ પણ વિકલન ફળ ના હોય તેવી ચલ રાશિનો એક્સ અને વાય વચ્ચેનો વિધેયાત્મક સંબંધ y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એવો હોય કે જેથી વાય અને તેના વિકલન ફળોના સમીકરણ એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0નું સમાધાન કરે તો y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સને વિકલ સમીકરણનો ઉકેલ કહે છે. શું કહે છે કે જેમાં કોઈ પણ વિકલન ફળ ના હોય, જ્યારે આપણને ફંક્શન આપેલું હતું, અહીંયા આપણે ઉદાહરણથી જોયું હતું આગળ, કે જ્યારે આપણને y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 2 એવી પોલિનોમિયલ આપેલી હોય અથવા તો કંઈ પણ ઇક્વેશન આપેલું હોય તો એમાં કોઈ પણ જાતનું વિકલન ફળ હશે નહીં, બરાબર. અને એનું જે વિકલ સમીકરણ મળશે તો એ વિકલ સમીકરણ આનું સમાધાન કરવું જોઈએ, બરાબર. તો y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સને શું કહેવાશે, આ જે વિકલ સમીકરણ મળ્યું છે, જે આપણે સ્વતંત્ર ચલ અને અવલંબી ચલને લઈને બનાવ્યું છે, એ વિકલ સમીકરણનો ઉકેલ કહીશું આપણે એને, બરાબર. તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવશે. બીજું કે આપણને ઉકેલ કહીએ છીએ, બરાબર. તો વિકલ સમીકરણનો ઉકેલ તો આપણે સાદી ભાષામાં સમજીએ. વિકલ સમીકરણનો ઉકેલ સમજતા પહેલાં આપણે સાદી ભાષામાં જોઈએ કે એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 આવું આપણને જ્યારે આપેલું હોય તો આપણને આનું સોલ્યુશન એટલે કે બીજ મેળવવાના હોય. બીજ મેળવવાનો મતલબ શું થયો કે આના એવા અવયવો મળશે કે આપણે આમાં મૂકીશું તો એનું સમાધાન કરતું હશે, બરાબર. તો આપણે આના અવયવો પાડીએ તો શું મળશે, 1 into 1 એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ 1 આવું થશે. આમાંથી એક્સ કોમન એટલે શું વધશે, એક્સ પ્લસ 1. આમાંથી 1 કોમન એટલે શું વધશે, એક્સ પ્લસ 1. તો આપણને કયા અવયવો મળ્યા, એક્સ પ્લસ 1 અને એક્સ પ્લસ 1. એટલે એક્સ પ્લસ 1 બરાબર 0, તો અવયવ શું મળ્યા, એક્સ બરાબર -1. એટલે એક્સની કિંમત તમે આ સમીકરણમાં મૂકો તો આ સમીકરણનું સમાધાન થવું જોઈએ. ત્યારે આનું શું કહેવાશે કે એક્સ બરાબર -1 એ આનો ઉકેલ છે. એવી રીતે વિકલ સમીકરણમાં પણ એવું છે કે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એ જે વિકલ સમીકરણ આ મળ્યું છે આપણને એનું સમાધાન કરતું હોવું જોઈએ. તો y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સને આપેલા વિકલ સમીકરણનો ઉકેલ કહીશું, બરાબર. તો હવે એક્ઝામ્પલ જોઈએ કે શું આપેલું છે એક્ઝામ્પલમાં કે y ઇઝ ઇક્વલ ટુ a sin x પ્લસ b cos x એ વિકલ સમીકરણ d² y/dx² પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0નો ઉકેલ છે તેમ બતાવો, બરાબર. આવો એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર. તો શું કીધું છે આપણને અહીંયા, y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પોલિનોમિયલ ફંક્શન આપણને આપેલું છે. એ શું બતાવવાનું છે કે આ y એ આ વિકલ સમીકરણનો ઉકેલ છે, બરાબર. તો શું કરીએ, પહેલાં તો શું કરવાનું, આવો દાખલો હોય તો પહેલાં લખીએ કે અહીં આપણને શું આપેલું છે, y ઇઝ ઇક્વલ ટુ a sin x પ્લસ b cos x. હવે કોનો ઉકેલ બતાવવાનો છે, આનો. એટલે કે y મળ્યો છે
તો હવે જે આ વિકલ સમીકરણમાં જે પણ ટર્મ્સ આપેલા હોય બધાની વેલ્યુ ફાઇન્ડ કરવાની. d2y/dx² ને આપણે મેળવવો પડશે y, તો y તો છે જ આપણી પાસે, તો શું મેળવવાનું રહ્યું આ. પછી આ મેળવીને બંનેનો પ્લસ કરશો તો 0 જવાબ આવવો જોઈએ. બરાબર, તો જોઈએ આપણે y છે તો એનું d2y/dx² એટલે કે yનું એક્સની સાપેક્ષે સેકન્ડ ઓર્ડરનું ડેરિવેટિવ. બરાબર, તો સેકન્ડ ઓર્ડરનું ડેરિવેટિવ મેળવવું હોય તો એના માટે પહેલાં શું કરવું પડે, ફર્સ્ટ ઓર્ડરનું ડેરિવેટિવ મેળવવું પડે. તો yનું dy/dx એક્સની સાપેક્ષે વિકલન કરશો તો શું મળશે તમને, a sin x. a sin xનું શું થશે, એ તો કોન્સ્ટન્ટ છે એટલે a એઝ ઇટ ઇઝ રહેશે, sin xનું થશે cos x પ્લસ b કોન્સ્ટન્ટ છે cos xનું થશે માઇનસ sin x. તો શું મળશે અહીંયા, a cos x માઇનસ b sin x થશે આવું. ઓકે, હવે ફર્સ્ટ ઓર્ડરનું મળી ગયું, હવે ફરીથી એનું વિકલન કરશો d/dx ઇન્ટુ dy/dx તો શું મળશે આપણને, d2y/dx², જેની વેલ્યુ આપણને જોઈએ છે. એટલે કે આ જે મળ્યું છે એનું વિકલન કરવાનું છે. બરાબર, અહીંયા લખી દેજો yની નીચે કે આને આપો ઇક્વેશન 1. ઇક્વેશન 1નું એક્સની સાપેક્ષે વિકલન કરતા એવું આપણે લખવાનું છે દાખલામાં. બરાબર, એક્સની સાપેક્ષે વિકલન કરતા. હવે આને 2 નંબર આપી દો તો શું થશે, ઇક્વેશન 2નું એક્સની સાપેક્ષે ફરીથી વિકલન કરતા. બરાબર, તો આપણને મળશે d2y/dx². તો આનું વિકલન કરો તો શું થશે, a કોન્સ્ટન્ટ cos xનું થશે માઇનસ sin x માઇનસ b કોન્સ્ટન્ટ sin xનું થશે cos x. તો શું મળશે આપણને, માઇનસ a sin x માઇનસ b cos x. બરાબર, હવે આપણે શું લાવવાનું છે, d2y/dx² પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે જોઈ શકો છો y બરાબર શું છે, a sin x પ્લસ b cos x. અહીંયા શું મળ્યું છે, માઇનસ a sin x માઇનસ b cos x. તો જો આપણે આને y તરીકે ગણવું હોય તો શું કરવું પડશે, માઇનસ કોમન કાઢી દઈએ, a sin x પ્લસ b cos x. માઇનસ કોમન કાઢીએ તો આ કોની વેલ્યુ થશે, a sin x પ્લસ b cos x. તો આપણને yની વેલ્યુ આપેલી છે તો માઇનસ y આવું લખી શકાય. ઓકે, શું મળ્યું આપણને, તેથી d2y/dx² ઇઝ ઇક્વલ ટુ માઇનસ y. આ માઇનસ વાયને ડાબી બાજુ લાવીએ તો કેવું થશે, પ્લસ. તો શું લખાશે અહીંયા, d2y/dx² પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, તો આપણને જે આપણું વિધેયાત્મક સંબંધ આપેલો છે yનો એને અનુલક્ષીને આ વિકલ સમીકરણ મળ્યું. બરાબર, તો શું કહીશું આપણે, તેથી કહી શકાય કે y ઇઝ ઇક્વલ ટુ a sin x પ્લસ b cos x એ d2y/dx² પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0 આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. બરાબર, તો આ થયો વિકલ સમીકરણનો ઉકેલનો એક દાખલો. આઈ હોપ તમને ખબર પડી હશે. બરાબર, તો હવે બીજો દાખલો જોઈએ એના પહેલાં આપણે વિકલ સમીકરણના ઉકેલ જે છે, આ ઉકેલ મળ્યો આપણને એના પ્રકાર જોઈએ. તો કયા પ્રકાર છે એ જોઈએ. તો વિકલ સમીકરણના ઉકેલના પ્રકારમાં શું છે, પહેલો ઉકેલ વ્યાપક ઉકેલ છે. શું છે, વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલની ડેફિનેશન શું છે કે વિકલ સમીકરણના જે ઉકેલમાં વિકલ સમીકરણની કક્ષા જેટલા જ સ્વૈર અચળાંકો હોય તો તે ઉકેલને વ્યાપક ઉકેલ અથવા તો સામાન્ય ઉકેલ કહે છે. આ ઉકેલના પ્રકારની ડેફિનેશન SQમાં આવી શકે છે. બરાબર, શું કીધું, વ્યાપક અથવા તો સામાન્ય ઉકેલ, જનરલ સોલ્યુશન, કે વિકલ સમીકરણના જે ઉકેલમાં વિકલ સમીકરણની કક્ષા એટલે કે ઓર્ડર જેટલા જ સ્વૈર અચળાંકો હોય તો તે ઉકેલને વ્યાપક ઉકેલ અથવા સામાન્ય ઉકેલ કહે છે. હવે તમે જોઈ શકો છો આપણે જે અત્યારે દાખલો ગણ્યો એમાં આપણું જે આ વિકલ સમીકરણ છે એ કેટલા ઓર્ડરનું છે. હવે તમે કોઈ પણ વિકલ સમીકરણનો ઓર્ડરને કક્ષા, ઓર્ડર અને પરિમાણ, ડિગ્રી અને પરિમાણ બંને સાબિત કરી જોઈ શકો છો. તો હવે આ વિકલ સમીકરણનું ઓર્ડર શું થશે, 2, કારણ કે મહત્તમ વાર કેટલી વાર વિકલન થયું છે, 2 વખત.
તો આપણા જે સોલ્યુશન મળ્યું છે એમાં 2 સ્વૈર અચળાંકો હોવા જોઈએ. તો આમાં કેટલા અચળાંકો છે? એક એ અને બી, 2 છે. તો આપણને જે મળ્યું છે સોલ્યુશન એ કેવું સોલ્યુશન કહેવાશે? જનરલ સોલ્યુશન. પહેલી વાત તો એ કે આપણે સોલ્યુશન મેળવ્યું નથી, આપણે સોલ્યુશન સાબિત કર્યું છે કે આનું સોલ્યુશન છે એવું સાબિત કર્યું. બરાબર? એટલે કે વિકલ સમીકરણમાં જે આની કક્ષા હોય એટલા સ્વૈર અચળાંકો હોય તો એવા ઉકેલને શું કહીશું? જનરલ સોલ્યુશન, સામાન્ય ઉકેલ અથવા તો વ્યાપક ઉકેલ. બરાબર? બીજું શું છે? વિશિષ્ટ ઉકેલ. તો પર્ટિક્યુલર સોલ્યુશન. એની ડેફિનેશન શું થશે કે વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં આવતા સ્વૈર અચળાંકોની નિશ્ચિત કિંમતો મૂકતા પ્રાપ્ત થતા ઉકેલને જે તે વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહેવામાં આવે છે. બરાબર? શું કીધું કે વ્યાપક ઉકેલમાં આપણને જે એ અને બી અચળાંકો મળ્યા એની કિંમતો મૂકવાની છે આપણે. નિશ્ચિત કિંમતો મૂકતા જે બીજું સોલ્યુશન આપણને પ્રાપ્ત થશે એને શું કહીશું? વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ. બરાબર? અને થર્ડ શું છે? અપૂર્વ ઉકેલ. અપૂર્વ ઉકેલનો મતલબ શું છે કે જે કોઈ વિકલ સમીકરણનો ઉકેલ વ્યાપક ઉકેલમાંથી વિશિષ્ટ ઉકેલ ન મળતો હોય તો તે ઉકેલને અપૂર્વ ઉકેલ કહે છે. બરાબર? એટલે કે વ્યાપક ઉકેલ મળશે એના પછી જ વિશિષ્ટ ઉકેલ પર્ટિક્યુલર સોલ્યુશન મળશે. કારણ કે વ્યાપક ઉકેલમાં આપણને એ અને બી સ્વૈર અચળાંકો મળશે. બરાબર? અને વિશિષ્ટ ઉકેલમાં એ અને બી અચળાંકોની નિશ્ચિત કિંમતો મૂકીશું જેથી નવું સોલ્યુશન મળશે અને એને નામ આપીશું આપણે પર્ટિક્યુલર સોલ્યુશન. બરાબર? અને પર્ટિક્યુલર જે વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાંથી આપણે પર્ટિક્યુલર સોલ્યુશન ના મેળવી શકીએ તો એને આપણે શું કહીશું? અપૂર્વ ઉકેલ. સમજાય છે? ઓકે. તો આ 3 વિકલ સમીકરણના ઉકેલના પ્રકારની ડેફિનેશન તમારે યાદ રાખવાની છે. બરાબર? તો હવે આપણે બીજો દાખલો જોઈએ કે વિકલ સમીકરણના ઉકેલનો બીજો દાખલો શું છે. ઓકે. તો આપણે સેકન્ડ એક્ઝામ્પલની રકમ શું આપેલી છે કે જેનો ઉકેલ y c1e(x) + c2e(-x) હોય તેવું વિકલ સમીકરણ મેળવો. જ્યાં c1 અને c2 શું છે? સ્વૈર અચળાંકો છે. બરાબર? હવે આગળ આપણને શું આપેલું હતું? y પણ આપણને વિધેયાત્મક સંબંધ પણ આપેલો હતો અને વિકલ સમીકરણ એનું સોલ્યુશન છે એવું પણ આપેલું હતું. હવે અહીંયા આપણને ઉકેલ આપેલો છે અને વિકલ સમીકરણ મેળવવાનું છે. બરાબર? અને બીજું શું કીધું છે? c1 અને c2 એ શું છે? સ્વૈર અચળાંકો છે. હવે આગળ તમે લોજિક જો ચલાવો, તમારું માઇન્ડ યુઝ કરો તો તમને એક આઈડિયા આવશે. વિકલ સમીકરણ મેળવવાનું છે. બરાબર? અને આગળ આપણે જનરલ સોલ્યુશનની ડેફિનેશન શું જોઈ કે વિકલ સમીકરણના ઉકેલમાં જેટલા સ્વૈર અચળાંકો આવે એટલી કક્ષાનું વિકલ સમીકરણ મળે. તો અહીંયા કેટલા છે? 2 સ્વૈર અચળાંકો છે. તો આપણને કેટલી કક્ષાવાળું વિકલ સમીકરણ મળશે? 2 કક્ષાવાળું. એટલે આપણને આપણો જવાબ ટેલી પણ કરી શકીએ છીએ. જો 2 સ્વૈર અચળાંકો હોય તો 2 કક્ષાવાળું 2 ઓર્ડરવાળું વિકલ સમીકરણ મળશે. તો શું કરીએ આપણે અહીંયા? જ્યારે આવું આપેલું હોય, ઉકેલ આપેલો હોય ને વિકલ સમીકરણ મેળવવાનું હોય તો શું કરવાનું કે જે 2 સ્વૈર અચળાંકો છે એનો લોપ કરવાનો. લોપ કઈ રીતે થશે એ જોઈએ આપણે. અહીંયા લખીએ કે અહીં આપણે c1 અને c2નો લોપ કરીશું અને આપણને ઉકેલ આપેલો છે y. તો શું કરવું પડશે? yનું xની સાપેક્ષે વિકલન કરતા. એટલે લખીએ અહીં આપણે શું કરીશું? y c1e(x) + c2e(-x) નું xની સાપેક્ષે વિકલન કરતા. તો શું મળશે આપણને? yનું થશે dy/dx પ્લસ c1 શું છે? અચળાંક. એટલે શું થશે અહીંયા? c1 ના c1 e(x) નું થશે e(x) પ્લસ c2 e(-x). -x નું વિકલન શું થશે? જોડે -1 આવશે. બરાબર? તો શું લખાશે અહીંયા? c1 e(x) - c2 e(-x). બરાબર? હવે આપણે બીજું શું કરીએ? 2 સ્વૈર અચળાંકો છે એટલે સેકન્ડ ઓર્ડરનું પણ કરવું પડશે. આને આપી દો ઇક્વેશન નંબર 2.
1. તો ઇક્વેશન 2નું એક્સની સાપેક્ષે ફરીથી વિકલન કરતા તો શું મળશે આપણને? dy/dx છે એટલે કે d2y/dx² ઇઝ ઇક્વલ ટુ c1 e⁻x નું થશે c1 e⁻x માઇનસ c2 e⁻x નું શું થશે e⁻x અને -1. બરાબર? તો શું લખી શકાય? આનું સિમ્પ્લિફિકેશન માઇનસ માઇનસ પ્લસ c2 e⁻x. હવે તમે જુઓ આ વેલ્યુ કોની છે? આપણને જે y આપેલો છે એની. તો શું લખી શકાય? d2y/dx² ઇઝ ઇક્વલ ટુ માઇનસ નહીં પ્લસ y. અહીંયા માઇનસ કોમન નીકળતો નથી. પ્લસ y કોના આધારે? બાય ઇક્વેશન 1. 1ના આધારે આ કોની કિંમત થાય છે? yની. એટલે આની જગ્યાએ y મૂકી દઈએ. હવે આ જે y છે એને ડાબી બાજુ લાવીએ કારણ કે આપણે વિકલ સમીકરણ લાવવું છે. તો શું લખાશે? therefore d2y/dx² માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0 એ વિકલ સમીકરણ આપણને મળ્યું. એ માંગેલ વિકલ સમીકરણ છે. કારણ કે જો રકમમાં આપણને શું પૂછ્યું છે કે જેનો ઉકેલ y ઇઝ ઇક્વલ ટુ આ હોય તેવું વિકલ સમીકરણ મેળવો. આપણે વિકલ સમીકરણ મેળવી દીધું. બરાબર? તો આને લખી દો આપણો આન્સર. ઓકે. હવે આ દાખલા તમને આવડવા જોઈએ. શોર્ટ ક્વેશ્ચનમાં અથવા તો લોંગ ક્વેશ્ચનમાં એક સાથે 2 દાખલા મૂકી શકે છે કે c1 અને c2 સ્વૈર અચળાંકો હોય તો એનું સોલ્યુશન મેળવો. બરાબર? હવે આપણો નેક્સ્ટ જે ટોપિક છે સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.